50 મણનો લેવાનો ટાર્ગેટ છે। 15 થી 20 મણ લઈને ઉતારો ખુશ થઈ જતા હોય છે। એ મગફળીને પીળીથી લીલી કરવા માટે માત્ર 30 રૂપિયાના પંપમાં। નમસ્તે ખેડૂત મિત્રો, આપણે જોઈ શકો કે મગફળીનું વાવેતર જેનો રેમ્બો વાવેતર આપણે 18 મે ની રોજ આપણે કર્યું હતું, અને આજે 40 દિવસની મગફળી છે। અને આપણે આ મગફળીમાં ઉત્પાદન 50 મણનો લેવાનો ટાર્ગેટ છે। ઘણા ખેડૂત મિત્રો 15 થી 20 મણ લઈને ઉતારો ખુશ થઈ જતા હોય છે, પણ આપણે 50 મણનો ટાર્ગેટ આમાં રાખેલો છે મગફળીનો। એ પણ ઓળાની મગફળી અને સારો એવો ભાવ અને સારી એવી માવજત કરવાની છે, અને ઓછા ખર્ચામાં મગફળી કઈ રીતના આપણે સારી બનાવીએ તેના માટે હું બધી જ માહિતી આપવાનો છું। તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો અને જોઈ શકો મગફળી આપણે ઘણા ખેડૂતો મિત્રોને એ પ્રોબ્લેમ હોય છે કે મગફળી પીળી પડી જતી હોય છે, પણ ખેડૂત મિત્રો એ જાણવું જરૂરી છે કે પીળી શેના કારણે પડે છે। અને એ મગફળીને પીળીથી લીલી કરવા માટે માત્ર 30 રૂપિયાના પંપમાં આખી લીલી સમ મગફળી જોઈ શકો। મગફળી આપણે 40 દિવસની મગફળી એકદમ લીલી સમ મગફળી છે, અને આ મગફળીનો આપણે ઉત્પાદન 50 મણનું લેવું હોય તો તેના માટે હું આગળના વિડીયોમાં તમને હું સ્ટેપ બાય સ્ટેપ કહીશ કઈ રીતના ઉત્પાદન વધુ મળે। અને આપણે આમાં રાઉન્ડ લીધો છે કે આ મગફળી પણ આપણે પીળી હતી અને તેની લીલી કરી છે। માત્ર હજી આ 4 દિવસ થયા છે મગફળીના દવાનો રાઉન્ડ અને ખાતરનો રાઉન્ડ માર્યા પછી, તો અત્યારે 70% મગફળી પીળી હતી તેમાંથી લીલી થઈ ગઈ છે। તો એના માટે આપણે મગફળીમાં પહેલા ટેકનિકલ જાણવું જોશે કે મગફળી શેના કારણે પીળી પડી રહી છે। જોઈ શકો આ મગફળી અત્યારે 50% ગ્રીનરીમાં આવી ગઈ છે, અને મગફળી હાવ પીળી હતી। આ છોડવા પીળા એકદમ હતા, આટલા પીળા હતા, એ મગફળી લીલી થઈ ગઈ છે। અને આના કારણ 3 હોય છે। એક તો જમીનમાં આયર્ન અને લોહ તત્વની કમી, અને બીજું પીએચ એટલે પાણીનું વ્યવસ્થા પણ જો વધી જાય પાણી તો પણ પીળી પડી શકે। અને ત્રીજું કારણ છે કે સૂચિયા પ્રકારની જીવાત અને થ્રિપ્સ અને મોલો મચ્છી અદ્રશ્ય કુદરતી આવે તો પણ પીળી પડી શકે। આપણે આ દવાનો રાઉન્ડ માર્યા પછી આપણે 10 મણનો ટાર્ગેટ વધી ગયો છે। આપણે અત્યાર સુધીમાં 15 મણનો ટાર્ગેટ હતો, હવે ત્યાર પછી એક સ્ટેપ આપણે આગળ જેનાથી આપણે રાઉન્ડ માર્યો જે પીળી મગફળી પડતી હતી તેના માટે, તો 10 મણનો ટાર્ગેટ વધી ગયો છે, અને હજી આપણે 50 મણનો ટાર્ગેટ મેળવવાનો છે। તેના માટે આપણે રાઉન્ડ જે અન્ય 2 તારીખે પણ રાઉન્ડ લેવાનો છે તે પણ કહીશ। અને આપણે એક હવે મહત્વની વાત એ જાણવાની છે કે જ્યારે પણ આપણે એગ્રોએ જઈએ છીએ ત્યારે આપણે એગ્રો વાળા એમ કહેતા હોય છે કે આપણે જે દવા કે ખાતર ગમે તે માંગીએ તો તેની જગ્યાએ આપણે બીજું સજેસ્ટ કરતા હોય, જે એના સ્ટોકમાં પડ્યું હોય તે આપણે જે માંગવી તે ન મળે। પણ આપણે મહત્વનું એ સમજવાનું છે કે આ મગફળીની અંદર શું જરૂરિયાત છે અને શેની જરૂરિયાત છે। જે આપણને ભાવતું હોય તે વસ્તુ આપી તો તેનું રિઝલ્ટ સારું આવે, અને જો ન ભાવતું એ ખવડાવે તો આપણે તે ગમે નહીં। તો મગફળીના અને અન્ય પાકમાં પણ એવું જ હોય છે। તો આપણે એક એ સમજવાનું છે કે આમાં જેની કમી છે તો તેના માટે આપણે જે લોહ તત્વ અને આયર્નની કમી જેના કારણે પડે છે એ શેના કારણે તે સુધરે અને સારી માવજત અને 50 મણના ટાર્ગેટ સુધી પહોંચાડે, તો તેના માટે આપણે શું સાટ્યું છે તેની વિશે વાત કરીએ તો આપણે સિલિટેડ આયર્ન Fe 12% આવે તે લઈ લેવાનું છે। એટલે 500 ગ્રામ 300 થી 400 રૂપિયામાં મળી જશે। અને જે 19-19 ખાતર છે તે લઈ લેવાનું છે 1 કિલો, જેની કિંમત હોય છે કે 120 થી 150 રૂપિયાના વચ્ચે હોય છે, ગમે તે કંપનીનું લઈ શકો। અને તેમાં માપ જાળવવાનું છે 25 ગ્રામ સિલિટેડ આયર્ન Fe, 25 ગ્રામ 80 ગ્રામ 19-19 ખાતર, જેનાથી જે જમીનમાં જરૂરિયાત મગફળીને પોષણ ઘટતું હોય તે સંપૂર્ણ પ્રમાણે મળી રહેશે। અને 10 મણનો ટાર્ગેટ પ્લસ થઈ જશે, જે તમારે 15 મણનો આવતો હોય એની જગ્યાએ 25 મણનો થઈ જશે। તો એના માટે આ રાઉન્ડ મારી દેવાનો અને 5 દિવસમાં જ રિઝલ્ટ આવી જાય છે। જેમ તમે જોઈ શકો છો કે આપણી મગફળી પણ એકદમ પીળી હતી અને લીલી થઈ ગઈ છે। આપણે પણ પાણીનું પ્રમાણ વધી ગયું હતું અને જમીનમાં આયર્નની કમી હતી। તો એના માટે જ્યારે પણ એગ્રોએ જાઓ ત્યારે આ 2 વસ્તુ માંગજો અને રિઝલ્ટ આવશે, 100% આવશે। મગફળીમાં અન્ય આપણે 50 મણનો ટાર્ગેટ કઈ રીતના મેળવવાના છીએ તેની વિશે સંપૂર્ણ માહિતી તમારે જોતવી હોય તો આપણે 2 તારીખે બીજો પણ એક ખાતરનો ડોઝ મારવાનો છે, જે પણ એક બેગની કિંમત ખાલી 250 રૂપિયા હોય છે, અને એવી 5 બેગ આપણે 3 વીઘામાં નાખવાની, માનો એમાં 1500 રૂપિયાનો જ આપણે ખર્ચો છે, અને તે પણ હું તમને માહિતી આપીશ। તો એના માટે તમે 2 તારીખ 3 તારીખની અંદર તો આપણે જે ખાતર 2 તારીખે આપવાના છીએ, જે 45 દિવસે આપવાનું હોય છે, અને આ જે રાઉન્ડ આપણે આપ્યો તો તે 40 દિવસની અંદર આપવાનો હોય છે, અથવા જ્યારે પીળી મગફળી પડતી હોય ત્યારે। અને આ મગફળી તમને પાછળ બેકગ્રાઉન્ડમાં પીળી પણ દેખાઈ રહી છે, એ મગફળીને હજી 4 દિવસ આપણે રાઉન્ડ માર્યો છે એના ત્યાં છે, એ પણ 3 દિવસની અંદર સંપૂર્ણ લીલી થઈ જશે, 90% થઈ જશે। એટલે
હું તમને જ્યારે આપણે ખાતરનો ડોઝ આપી ત્યારે હું તમને વિડીયો બતાવીશ, જેનાથી તમને આઈડિયા આવી જશે કે આ વિડીયો જેટલો બને તેટલો શેર કરવાનો છે, જેનાથી જે ખેડૂત મિત્રો મગફળીનું ઉત્પાદન કરતા હોય અને આ સમસ્યા આવતી હોય અથવા તેને ઉત્પાદન બમણું જોતું હોય તો કઈ રીતના મળી શકે, તમે પણ ખેડૂતો સમૃદ્ધ બનો અને આપણે આ ખેતી મજૂરી નહીં પણ આપણે બિઝનેસ તરીકે કઈ રીતના બિઝનેસમાં આપણે કન્વર્ટ કરી શકીએ, તો તેની વિશે હું સંપૂર્ણ માહિતી તમને આપીશ. તો એજી ખેડૂત યુટ્યુબ ચેનલને ફોલો કરી દેજો અને વધારે મિત્રોને શેર કરી દેજો. અને જે કાંઈ તમારે પ્રશ્ન હોય મગફળી રિલેટેડ કે ગમે કોઈ જાતનો પ્રશ્ન હોય તેને આપણે કોમેન્ટમાં કોમેન્ટ કરી દેજો. હું તમને જેટલી માહિતી મળશે એટલી તમને આપવાની પ્રયાસ કરીશ. તો જય જવાન જય કિસાન, ખેતીને આગળ વધારો.